ના કેન્ડિડેટ કંસારા સીટ ઉપર જીતેલા છે, જે બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા જે ગામડે ગામડે પ્રચાર કરવા માટે નીકળેલા છે, એનું કારણ શું? આજ અમે આઝાદીના આજે 80 વર્ષ થઈ ગયા અને 80 વર્ષ દરમિયાન અમારા વિસ્તારની લોકશાહીની વાત કરીએ તો 40 વર્ષ કોંગ્રેસને 30 વર્ષ ભાજપ સત્તામાં રહી, પણ અમારા વિસ્તારની અંદર જે અમારા જોડે અમારા બોડી પરજા અને અમારા અભણ વિસ્તારની અંદર ટ્રાઇબલ વિસ્તારમાં જે ઉમેદવાર મત લઈને જાય વળતા નહીં આવતા, તે અમારા વિશ્વાસનું અને કિંમતી મત અમને આમ આદમી પાર્ટીને આ વખતે મળ્યું છે અને અમે યુવા ચહેરાને ઉતાર્યો છે ને એ મતની કિંમત અમે સમજીને અમારા લોકોના હક અધિકાર લઈને હવે અમે કામ કરવા માટે આગળ રણનીતિ તૈયાર કરવા માટે લોકોની શું માગણી છે, શું એમની માગણી છે, તો એ માગણી લાગણી ધ્યાન આપી અમે સરકારમાં કામ કરવા માટે અમે લોકો સાથે મુલાકાત કરી છે અને લોકોને અભિવાદન પણ કર્યું છે. તો અત્યારે તમારી સાથે કંસારા સીટના ઉમેદવાર સાથે છે? અમારી સાથે અત્યારે અમારા ઉમેદવાર કંસારા સીટના લીડથી અશોકભાઈ ખરાડ છે, મારી સાથે જ છે અને એમને પણ અમે વિશ્વાસ લઈને એમને કીધું છે કે આપણે સૌ સાથે મળીને આ સરકારના લોકશાહીની અંદર સહભાગી બનીએ અને લોકશાહી ખતરામાં છે અને એને બચાવીને આપણે હક અધિકાર માનવાધિકાર મૂળભૂત ફરજો અને જે અધિકાર નથી મળ્યા એને અધિકાર સરકારમાંથી મળી રહે એના માટે અમે કામ કરીશું. અશોકભાઈ, તમે આ સીટ ઉપર જીતેલા છો, બરાબર? અત્યારે તો લોકોના કામ અર્થે તમે કઈ મહેનત કરશો હવે? હું જે લોકોએ મને વોટ આપેલો છે કે જે કિંમતી મત, એ હવે જે કિંમતી મત મળે એના ઉપરથી હું લોકોના જે બી પ્રશ્ન ફળિયામાં હોય, ગામડામાં હોય, જો કોઈ રોડ રસ્તા હોય, કોઈ પાણીનો પ્રશ્ન હોય, એ બધા જઈને હું તાલુકામાં જઈને મિટિંગમાં બેસીને હું એમનું નિરાકરણ લાવવાની કોશિશ કરીશ સામે જે પ્રમુખ બેઠેલા એમના સામે.